નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો ના CSR ફંડ હેઠળ વલસાડ રક્તદાન કેન્દ્રને રૂ.2.5 કરોડના અનુદાન દ્વારા યુનિવર્સલ એન્ટેનેટલ અને નવજાત સ્ક્રીનિંગ પ્રોજેક્ટ તથા વિવિધ અલ્ટ્રા મોડર્ન સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીએ વલસાડ રક્તદાન કેન્દ્રની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે દરેક કાર્યોમાં સૌ લોકોના સહકારની જરૂર રહે છે। જેટકોનો આ સહયોગ અનેક લોકોને લાભદાયી થશે। રક્તદાન કેન્દ્રને મળેલા દરેક મેડિકલ સાધનોનો સારો ઉપયોગ થવો જોઈએ। સાધનોનું મેન્ટેનન્સ સારી રીતે થવું જોઈએ તેથી જે તેની દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને લાભ મળી શકશે। વિકાસના કામનો આપણે સદુપયોગ કરી શકીએ। સેલ સારી હશે તો કનુભાઈનો એક એમ છે, થીમ છે, વિચારસરણી છે કે સિવિલમાં પણ એમણે કરોડો રૂપિયાનું સાધન આપ્યા છે। દરેક જગ્યાએ જે સિવિલને અને હેલ્થને પ્રાયોરિટી આપી છે એટલે એમને ધારાસભ્ય તરીકે પણ મંત્રી સાહેબને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। અને ડૉક્ટર ઇટાલિયાજી ખરેખર જે ઇન્સ્ટ્રુમેન્ટની માંગણી કરી રહ્યા છે, સિકલ સેલ આજે ખૂબ ગંભીર બીમારી છે અને એના માટે જે આ જે બે ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે જોયા છે ને નાના છે પણ ટુ મચ કોસ્ટના જે બંને ઇન્સ્ટ્રુમેન્ટ છે કનુભાઈના તબક્કે ખૂબ ખૂબ આભાર। ધરમપુર અને અમારા ટ્રાઇબલ વિસ્તાર આ સિકલ સેલથી ખૂબ જ પ્રભાવિત વિસ્તાર છે અને આજે મને જાણીને એટલી ખુશી થઈ કે આજે જેટકો કંપનીના CSR ફંડમાંથી જે યુનિવર્સલ એટેન્શન અને નવજાત શિશુના જે સ્કેનિંગના પ્રોજેક્ટ એક સાથે 3 પ્રોજેક્ટ માટે 2.5 કરોડ રૂપિયાનું CSR ફંડમાંથી જે દાન આપવામાં આવ્યું એમાં પણ ડાંગ જિલ્લા મળીને લગભગ 10 જેટલા આદિવાસી વિસ્તારોમાં એવા સેક્ટરો છે જ્યાં અમે લોહી તૈયાર એક રાખીએ છીએ અને બાકી પ્રોસ્ટેટ અને પેશન્ટોને આપીએ છીએ। ખરેખર આઈ મસ્ટ થેન્ક કનુભાઈ સાહેબ, જેટકો મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને મારે ખાસ થેન્ક્સ સાહેબને એટલા માટે માનવાની કે સાહેબ સામે ચાલીને આપે છે, મારે જવું નથી પડતું। અત્યાર સુધીમાં ખરેખર પણ સાહેબે અમારી તકલીફ જોઈ છે અને સાહેબે સામે ચાલી મને એક વખત પૂછ્યું કે અમારા આગલા આરોગ્ય મંત્રી હતા તે વખતે એમ કે આપણે 2-3 વખત એમને સહાય માટે લેટર આપેલા અને વિકાસના દરેક કામમાં દરેકનો સહકાર રહે છે। અરવિંદભાઈ પણ એક વાત કરી કે જે આપણને ઘરો મળે છે એ ઘરોની પણ લોટરી લાગતી હોય છે, એમાં પણ એમણે જે રીતે કામગીરી કરી છે ખાસ રક્તદાન કેન્દ્ર અને ડૉક્ટર ઇટાલિયા સાહેબની જો વાત કરી તો આપણે હું ધારાસભ્ય તો ત્યારે પણ અહીંયા આવતો અને સાથે ઘણીવાર આવ્યા છું। ઘણીવાર એમણે એમની યોજના બતાવેલી અને લેટર આપેલા અને થોડા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ મળતા હતા ત્યારે પછી એમણે વાત કરવાનું બંધ કર્યું। પછી મેં એકવાર એમને ફોન કર્યો, બીજી બધી હોસ્પિટલ ઘણું બધું CSR રહેતી હતી, આપણો વલસાડ ક્યાં રહે છે એટલે આ 2.5 કરોડ એ સ્પોટ અમે મંજૂર કરેલા। આનંદ છે કે આટલા આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ આખા ગુજરાતમાં કોઈ પણ લેબમાં નથી, તો ફરીથી અભિનંદન। ખાસ કહેવાનું એ છે કે આ બધા ઇક્વિપમેન્ટનો તમે ERC કરાવેલું છે, એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ મેન્ટેન થાય એના વેપાર સ્ટોકમાં રહે એટલે આ બધી ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્સ્યોરન્સ પણ લઈ લે એટલે એ બધું તો અમે આપી જશે। પણ આ બધી વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે તમારું એક મશીન આવતાની સાથે કામ નહીં કરતું, આવું નહીં થાય એટલા માટે એના માટે ERC અને ઇન્સ્યોરન્સ અને એન્યુઅલ મેન્ટેનન્સ સારી રીતે થાય, આપણા માણસો સારી રીતે ટ્રેન થાય તો જ એનો સાચો લાભ આપણે જે લોકોને મળવો પડે હશે। ફરીથી સરકાર કેન્દ્રને સ્ટાફને અભિનંદન આપું છું। આપણે આ વિસ્તારની સારામાંથી સેવા કરી હતી।